સુરતમાં હવે તો નજીવી બાબતે પણ લોકો જીવલેણ હુમલા કરી ગુનેગારો જેવો રૂપ ધારણ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સુરતથી મહારાષ્ટ્ર વચ્ચે ચાલતી લક્ઝરી બસના સંચાલકો વચ્ચે હર વોર ચાલી રહ્યું હોય તેમ બસ ક્લીનર પર ચપ્પુ વડે હુમલો કરાતા નવી સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. સુરતથી મહારાષ્ટ્ર વચ્ચે ચાલતી ખાનગી લક્ઝરી બસ સેવામાં ફરી એક વખત વિવાદ આવી રહ્યો તેમ લાગી રહ્યું છે. કારણ કે લક્ઝરી બસ સંચાલકો વચ્ચે વોર સામે આવ્યો છે. શ્રી હરિ ટુ એન્ડ ટ્રાવેલ્સના ક્લીનર કિરણ પાટીલ પર કડોદરા ખાતે સરોતમ હોટલ પિકઅપ પોઈન્ટ પાસે ચાકુ વડે હુમલો કરાયો હતો. 3 અજાણ્યા ઈસમો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા અને કિરણ પાટીલ પર ચપ્પુ વડે હુમલો કરતા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત કિરણ પાટીલને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ઇજાગ્રસ્ત ક્લીનર કિરણ પાટીલને હુમલા પાછળ સાયનથ લક્ઝરીના માલિક હિતેશ રાજપૂતનું નામ આપ્યું હતું અને કહ્યું હતું કે પોતે અગાઉ સાયનથ લક્ઝરીમાં નોકરી કરતો હતો, પરંતુ નોકરી છોડી દેતા સાયનથ લક્ઝરીના માલિક હિતેશ રાજपूत જ હુમલા પાછળનો आक्षेप કર્યો છે. किरण सुभाष पटेल कल 9:30 पौने 10 बजे तक सरोत्तम होटल पे हुआ। वो भी लग्जरी बस पे ना सीरिया ट्रैवल्स, तो उधर गाड़ी रुकी थी पैसेंजर पिकअप के लिए। आप कहाँ पे नौकरी करते हो? सीरिया ट्रैवल्स, तो क्या हुआ था? उधर पिकअप के लिए गाड़ी खड़ी थी। वो लड़के ने पूछा गाड़ी कहाँ जा रही, मैंने बोला चोपड़ा जा रही, तो उन्होंने उधर ही मारपीट चालू कर दिया। मुँह को रुमाल बांधे थे तीनों लड़के ने, चाकू से मारा उन्होंने, 3 घाव मारा और मारने की धमकी दी जान से। सीरिया में कंपनी में काम कर रहे हैं तब तो मार डालेंगे ऐसे। उनके आगे गाड़ी चलती थी ना, पहले उधर काम करता था मैं सायरत महाराना में, वापस छोड़ दिया मैंने, अभी इधर सिरारी में काम कर रहा हूँ। तो उन्होंने धमकी दिया था। હા તો ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાતા લક્ઝરી બસના ક્લીનરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લોહીલુહાણ હાલતમાં ખસેડાયો હોય બનાવ લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.